સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા 2026નું નામ વિરાસતથી વિકાસ જાહેર કરવામાં આવ્યું છે। અજય અતિભાઈ કુકડિયાએ લોકમેળાને આ નામ આપ્યું છે। પ્લોટ ફાળવણીથી લોકમેળા સમિતિને ₹364 લાખની આવક થઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। યાંત્રિક રાઇડ્સ માટે 34 વેપારીઓને પ્લોટ ફાળવાયા છે, જ્યારે આઈસ્ક્રીમના 17 અને ખાણીપીણીના 40 પૈકી 36 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। પીજીવીસીએલ સહિત વિવિધ વિભાગોની પરવાનગી પ્રક્રિયા શરૂ છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે। લોકમેળામાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવાશે અને મોક ડ્રીલનું આયોજન કરાશે। દરરોજ 40 સ્થાનિક કલાકારો પરફોર્મન્સ કરશે। વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। દર વર્ષની ભાંતિ આ વર્ષે પણ રાજકોટ જ નહીં, સંપૂર્ણ સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સૌથી વિશાળ લોકમેળો, જેમાં સૌરાષ્ટ્ર અને રાજકોટથી ઘણા બધા માણસો વિઝિટ કરતા હોય છે અને આ મેળાનો આનંદ મેળવતા હોય છે। લોકમેળા 2026 જે છે, આ 2 થી 6 સપ્ટેમ્બર રાંધણછઠથી દસમ સુધીનું આયોજન રેસકોર્સ ખાતે કરવામાં આવશે। આ લોકમેળાનું નામકરણ જે છે વિરાસતથી વિકાસ લોકમેળો 2026 રાખવામાં આવ્યું છે। આ નામકરણ આપવાવાળા છે અજય રતિભાઈ કુકડિયા, અને અજય રતિભાઈ કુકડિયાને આપ તમામના વતી લોકમેળા વ્યવસ્થાપન સમિતિ વતી હું ખૂબ ધન્યવાદ આપું છું। લોકમેળાની વિગતો બ્રીફ કરું તો પ્લોટ્સ અને પ્લોટોની ડ્રો અને હરાજીની પ્રક્રિયા અગાઉમાં જેમ બ્રીફ કર્યા છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે। યાંત્રિક રાઇડ EFGHના કુલ ટોટલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી તથા અલોટમેન્ટ લેટર અપાઈ ગયા છે। આઈસ્ક્રીમ એક્સ કેટેગરીના કુલ 17 વેપારીઓને પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર થઈ ગયા છે। કેટેગરી A ખાણીપીણી મોટા પ્લોટ 2 પૈકી 1નો અલોટમેન્ટ લેટર વેપારીને આપી દેવામાં આવેલ છે। કેટેગરી B1 કોર્નર ખાણીપીણીના 40 પૈકી 36ને આપી દેવામાં આવ્યા છે। આજ દિન સુધી ટોટલ પ્લોટ અને સ્ટોલની હરાજીના પેટે 364 લાખ રૂપિયાની લોકમેળા સમિતિને આવક થઈ છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેળાના સ્થળે પ્લોટિંગની કામગીરી પૂર્ણ કરેલ છે તથા વિવિધ સ્ટોલ માટેના મંડપો તથા સરકારી વિભાગો કંટ્રોલ રૂમ માટેના ડોમ બનાવવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે। માર્ગ અને મકાન વિદ્યુત વિભાગ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે વીજ કનેક્શન માટેની કામગીરી પ્રગતિમાં છે। યાંત્રિક લાયસન્સની જે 4 કેટેગરી મેં અગાઉમાં બ્રીફ કરી, EFGHના કુલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી અને અલોટમેન્ટ લેટર મળી ગયા છે। આ લોકો ત્યાં રાઇડ બાંધવાનું શરૂ કરે છે, અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે આપણી યાંત્રિક રાઇડ્સની કમિટી છે આ તમામની એપ્લિકેશનની ચકાસણી કરીને ફર્ધર પરવાનગી આપવાની કામગીરી કરશે। આની ઇન્સ્પેક્શન, રાઇડ સેફટી, આ તમામ પાસાઓના આસ્પેક્ટનું અધ્યયન કરીને મેળા માટે તમામ ટેન્ડરો જે છે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। સિક્યોરિટીના ટેન્ડર, ડ્રોન, વિડીયોગ્રાફી, સિવિલ કામગીરી, મંડપ કામગીરી ઇત્યાદિ પૂર્ણ થઈ ગઈ છે। ડિઝાસ્ટરના ભાગરૂપે અગાઉમાં તમામ 3 ડિઝાસ્ટરના જે રૂટ છે આ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે। ડિઝાસ્ટર માટે 10 કરોડનો એક પબ્લિક લાયબિલિટીનો વીમો તથા 2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો લેવામાં આવી ગયો છે। આકસ્મિક બનાવોને પહોંચી વળવા માટે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને તે માટે તમામ અધિકારીઓ કર્મચારીઓના રાઉન્ડ ધ ક્લોક ઓર્ડર કરવામાં આવશે તથા ડિઝાસ્ટર કોરિડોર એક આ વખતે બનાવવામાં આવ્યું છે। આ ડિઝાસ્ટર કોરિડોરમાં કોઈ પણ વ્હીકલ, રાઇડ, કોઈ પણ બીજી રીતેનો દબાણ ન થાય અને માટે સ્પેસિફિક ટીમો બનાવવામાં આવી છે, જેથી આ રૂટનો ઉપયોગ જે છે આ ડિઝાસ્ટર માટે અબાધ રીતે કરી શકાય। ક્રાઉડ કંટ્રોલ માટે લોકમેળામાં ડ્રોન અને AI બેઝ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ક્રાઉડનો મોનિટરિંગ, ક્રાઉડનો મૂવમેન્ટનો મોનિટરિંગ અને જ્યારે ક્રાઉડ વધારે થઈ જતી હોય તો ગેટ્સનું સંચાલન જે છે આ કરવામાં આવશે। ડિઝાસ્ટર અને QRT ટીમ દ્વારા લોકમેળાના સ્થળે એક મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવશે। આ મોક ડ્રીલમાં એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી, તમામ અધિકારીઓને ત્યાં સ્થળ ઉપર પ્રશિક્ષણ અને ડિઝાસ્ટર રૂટ્સની ચકાસણી, આ તમામ બાબતોનો સામેલ કરવામાં આવી છે। લોકમેળાનું મુખ્ય આકર્ષણ રાઇડ્સ અને નાની મોટી સ્ટોલ્સના સાથે સાથે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હોય છે। રાજકોટમાં હવે ડુંગળી